પછી ડેમમાં ઝંપલાવ્યા. આવું થાય છે લવમાં. ઘરના બધા માણસો મને હેરાન કરવા માંડ્યા. એક નહીં, પતિ નહીં, સાસુ સસરા બધા એને હેરાન કરે. ખબર છે ને કે બાપ થઈને આવી એટલે વાત તો પૂરું થઈ ગયું. પછી ક્યાં જાય? ઘરમાં બધા માણસો હેરાન કરવા માંડ્યા. ઘરમાં મારી પાસે માંસ મચ્છી રંધાવે. જોયું? ઓલી વૈષ્ણવ લસણ ડુંગળી ખાઈની દીકરી, એને આ મારા પીટિયા માંસ મચ્છી રંધાવે. વિચાર તો કરો કઈ હદ સુધીની વાત છે. આ પોરબંદરની જ કથા છે બધી. અમે લસણ ડુંગળી પણ ખાતા નથી. રાતે બાપ દીકરા બાટલી ખોઈને બેસે. છે ને સંસ્કાર. રાતે બાટલી ખોઈને બેસે. એના પ્યાલા મારે ભરી દેવાના, સાફ કરવાના. ના પાડું તો મારો વર બધાની હાજરીમાં મને ભૂંડી ગાળો દે. રાતે તમાચા મારે. મને વશ કરવા એક તાંત્રિક પાસે માદડિયું બનાવીને ધરાર મારા બાવડે બાંધ્યું.